સદમસ્ત અવસ્થા. કેવળ જ્ઞાન અવસ્થા ના હોય ત્યારે સદમસ્ત કેવળ જ્ઞાન ના થાય. કેવળ પહેલાની અવસ્થા એકાદશ વર્ષની પર્યાય હિસાબે 11 કલાક હશે અમે ઘેર સુધી દીક્ષા લીધી ત્યાંથી એમને દીક્ષા કોઈ આપેલ નહીં, પોતે એકલા દીક્ષા લીધી. પોતે તપ કરતા કરતા ખાવા પીવાના બધા સંયમ ભયમ બધું તપસ્યા થઈ પૂર્વાનુપૂર્વીય ચાલતા પૂર્વાનુપૂર્વી ચાલતા એક ગામ થી બીજે ગામ જતા શિશુ માર્ગ નગર જ્યાં બાગ હાથ પગ સંકોચે ને અને આમાં આખો સારમાં સાર શું કહેવા માંગે છે? એક પૂતગલ માં દ્રષ્ટિ રાખી ગયા. પૂતગલ માં દ્રષ્ટિ પૂતગલ માં રાખી એટલે અંદર શું ચાલી રહ્યું છે ભાઈ, મનમાં શું વિચાર આવે છે, શું જાય છે, બધું આ મન બુદ્ધિ શું કરે છે, જીત શું કરે છે, બધું આની અંદર શું વિચાર ચાલી રહ્યું છે એમાં જ બધું જોયું છે. અને તમારે એમાં જ જોવાનું છે, બીજું જોવાનું નથી. પોતાના પૂતગલમાં જ જોવાનું ચાલી રહ્યું છે. જ્ઞાતા અવસ્થા પરમાનંદ પોતે જ્ઞાતા અવસ્થા એ બધી જ્ઞેય કહેવાય અને દ્રશ્ય કહેવાય. જ્ઞેય ને દ્રશ્ય અને આપણે જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ જુદા. એ એકલો આ પૂતગલમાં એક પૂતગલમાં દ્રષ્ટિ રાખી છે એનું કહેવાનો ભાવ એટલો છે. સદમસ્ત અવસ્થા એટલે એવું જ્ઞાન ના થાય તેમ સદમસ્ત અવસ્થા કહેવાય. આત્મા જાણ્યા પછી બધું આ ભાંગેલું છૂટે. ભાંગેલું છૂટે ને આત્મા જાણ્યા પછી એનો સ્વાદ આવે. સ્વાદ આવે એટલે આ બધું બે સ્વાદ લાગે. કેવું બે પુસ્તક વાંચવાનું ના કર્યું છે ને હા આત્મા તો આપણું થઈ ગયા પછી આવ્યો કે પુસ્તક શું કે છે ઉપર પુસ્તક ઉપર લખેલું હોય છે જેને આત્મા જાણે તેને સરળ જાણે. તે ના જાણ્યો હોય તો માથાફોડ કરી નહીં કે આત્મા જાણ્યો હોય તો જાણ કે જાણવા જેવું છે બધું જાણ્યું છે પછી કશું બાકી નહીં રહેતું. આત્મા જાણે ક્યારે કહેવાય કે હાજર રહે, નિરંતર હાજર રહે. ઘડીમાં ભૂલી જઈએ, ઘડીમાં થાય. એક સહજ શું કામમાં લાગે, એક સહજ કામમાં લાગે નહીં. સહાયક સંકેત નિરંતર. તમને જ્ઞાન લીધા કેટલા દડા થયા? મને આજે 6 તારીખ અને 25, 31 અને આજે 26 દિવસ થાય. હું જોઉં છું એને ફક્ત. સમાન ભોજક જુદા ને? હા બિલકુલ બિલકુલ જુદા. બધી આ તમારે શું પાડોશી તરીકે ધર્મ બજાવવાનો રહ્યો. તમારે કેટલીક વખત ધર્મ બજાવતા પણ આપણને મુશ્કેલી લાગે છે. ધર્મ બજાવવાનો વખત ધર્મ બજાવતા થોડી મુશ્કેલી લાગે છે. કેટલી વખત ધર્મ બજાવતા મુશ્કેલી લાગે છે. ભોજક ને કહેતા રહી જાય છે, પછી કહેવાય છે. બરોબર ને? પછી મૌન રહેવાનું. પછી મૌન થઈ જવાનું. આરો ના મળે શું કરવાનું? આત્મા છે એ તો ભગવાન જ છે. બહાર પ્રકૃતિ છે તેને વિતરાગ બનાવો. વિતરાગ બનાવી રહ્યા છે લોકો. કઈ રીતે બને રેડી એ માર્ગ જે જાણે એ તો અનુકૂળ આવે. આ પ્રકૃતિને પણ વિતરાગ બનાવી. મારી પ્રકૃતિ વિતરાગ છે ને
તાર પ્રકૃતિ ફેર પડે થોડો ઘણો ઘણો પડી ગયો છે. હે ઘણો પડી ગયો છે. વિતરાગ છે તે બનાવવાની કૃપાળુદેવની ખબર બધું થઈ ગયું છે. આપડે બનાવવાની અને મેરેજ થઈ જ જાય. મારી આજ્ઞામાં રહે ને એટલે પ્રકૃતિ વિતરાગ થયા જ કરે. તારે કશું કરવા પણ નહીં, કરવા પણ તો કરતા થાય બસ. આજ્ઞામાં રહે થયા જ કરે. પ્રકૃતિને વિતરાગ બનાવે. પ્રકૃતિ વકીલાત કરો તો નિરંતર સંયમમાં રહેવું પડે. હાજી તો સંભાવ નિકાલ કરે છે કે નહીં? કરું છું. કરું છું. અમે ફાઇલ આવી તરત જ કરું છું. એટલે નિરંતર સંયમમાં રહેવાનું. નિરંતર સંયમમાં વિષયોનો ત્યાગ કર્યો છે અને કટાયોનો સંયમ કર્યો છે. કટાયો ન શાંત થઈ જાય તો સંયમમાં આવે. અને સ્વભાવમાં ક્ષય થઈ ગયો એટલે સંપૂર્ણ સંયમ આવી ગયો. પરિણામ આવવું જોઈએ બાપુ. તમા 10 લક્ષણ ધર્મ છે કહે છે ને તે શું છે? ઈશ્વરી નહીં, તમા આવી જોઈએ સહજ ક્ષમા, માર્દવતા, વિવિધતા, સંતોષ, શૌચ બધું સહજ એવું. અમારે જો કોઈ દોષ થયો તો અમારું સહજ ક્ષમા પડે. ક્ષમા આપતી ના પડે. સહજ ક્ષમા ક્ષમા ત્યાં જવું પડશે. બધું એ સ્ટેશને પર પહોંચે છે. આપડે જાણતા હોય તો પતાય સ્ટેશન બધું જાણતા હોય કે તમારો આત્મા કબૂલ કરે તો માનજો નહીં, માનશો નહીં. એક જ છે. આત્મા કબૂલ કરે તો જ માનજો. તો જ માનજો, માનશો જ નહીં. તમારો આત્મા કબૂલ કરે તો જ માનજો. પછી કબૂલ કરીને તમારે ઘણી જણ આડે બોલવું હોય તો બોલજો એ ના મારો આત્મા કબૂલ નથી કરતો એ વાત નથી. પણ તમારો આત્મા કબૂલ કરતો એ વાત અમે જાણીએ છીએ. આત્મા કબૂલ ના કરે તો વાત જ છે. આત્મા કઈ ગામ ગયો નથી. નહીં, અજીવને જ જીવ માને. તેથી પ્રાપ્તિ થતી. એટલે જીવ એ જીવ છે ને અજીવ એ અજીવ છે. એવું બે ભેદ જ્ઞાન જેને હોય, ભેદ જ્ઞાન, ભેદ વિજ્ઞાન વગર કશું શીખવાનું પડે. આને નિશ્ચય વ્યવહારનું લાઈન ઓફ ડિમાર્કેશન આવી ગયું કે આ આટલો ભાગ વ્યવહાર ને આટલો નથી. અને વ્યવહાર તે પાછો શુદ્ધ વ્યવહાર જોઈએ. કેવો? સદવ્યવહાર નહીં. સદવ્યવહાર ક્રમિક માર્ગમાં હોય. આમાં શુદ્ધ વ્યવહાર. કેવું? શુદ્ધ વ્યવહાર. હા, હું ભૂપેન્દ્ર કરીને જોઉં તે બધા દેહાધ્યાસમાં જ છે. આખું જગત સાધુ સંન્યાસીઓ આવું દેહાધ્યાસ જેવું ને વર્તમાનમાં જેવું. આપણી સાધારણ દ્રષ્ટિ તો આ જ છે. જગત ને જોવાની આપણી સાધારણ દ્રષ્ટિ તો આ દેહાધ્યાસ જ છે. દર્શન દાદા અંશિક કહી શકીએ આપણે. દેહાધ્યાસ થી જે જોવાય તે અંશિક કહેવાય, સમગ્ર ના હોય. સહાધ્યાસ જગત દેહાધ્યાસ જ પડેલી. હા, આપણે દેહાધ્યાસ જ છોડાઈએ કે દેહ તે હું બોલું છે તે હું બોલું છું, મન વિચારું છે હું વિચારું છું, એ બધું આપણે છોડાઈ દઈએ. એને ફાઇલ તરીકે કરીએ. એટલે પોતાનું મનાય જ નહીં. પોતાનું મનાય જ નહીં. એ દેહાધ્યાસ છૂટે કહેવાય.
છૂટે દેહા 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 તો નહીં કરતા તું કર્મ કરતા નહીં, ભોગતાય નહીં. એ રીતે તમે કહ્યું ને પ્રાપ્ત ને ભોગવો, પ્રાપ્ત ને ભોગ એ રીતે છોકરો ચલાવે છે બધું. એને જ કહ્યું જાઓ મુંબઈ. હા, તમે કહો છો ને કે પહેલી મુક્તિ જોઈએ. તમે કહો છો ને કે ભાઈ પહેલા પુરુષ થયો હોય ત્યાર પછી પુરુષાર્થ થાય. એટલે તમે શું કહ્યું કે પ્રકૃતિને જોવા માટે પહેલી મુક્તિની જરૂર છે. મુક્તિ હોય તો જ દેખાય. એટલે આ લોકોએ શું કર્યું, મુક્તિ છેડે મેલી એટલે દર્શન થયું નહીં. તમે તો કહ્યું કે આ પહેલી મુક્તિ એ જ પહેલું છેલ્લું પગથિયું, એ જ પગથિયું પહેલું ને છેલ્લું. તો જ દેખાય ને. હા, તો જ દેખાય. પ્રકૃતિ ની ભૂલ અમને એવું કહ્યું, હે આ કૃષ્ણમૂર્તિ એવું કહ્યું કે ફ્રીડમ એટ ધી બિગિનિંગ, ફ્રીડમ એટ ધી બિગિનિંગ એન્ડ નોટ એટ ધી એન્ડ. મુક્તિ પ્રથમ જોઈએ, અંતમાં નહીં. અંતની મુક્તિ કામમાં નહીં આવે. અંતની જે મુક્તિ જે તમે કહો છો તે કલ્પિત મુક્તિ છે, અને મુક્તિ વગર તમને દેખાય નહીં. મુક્તિ સમયથી પર છે. તમે કહો છો ને સરળ છે, સુલભ છે. એ કહે છે કે એને મેળવવા માટે જરી કે પ્રયત્નની જરૂર નથી. પ્રયત્ન કરે કે આગી જાય. પ્રયત્ન સંસાર ઉભો થઈ જાય. તમને સુધારમાં લક્ષ રહેશે આખો દાડો. સાથે આત્મા સિવાય બીજો ભાગ ને પ્રતિષ્ઠિત કહ્યું આપણે. હા, એવું જ છે. આત્મા સિવાય મૂળ શુદ્ધ આત્મા સિવાય બીજા ભાગ ને પ્રતિષ્ઠિત એટલે પ્રતિષ્ઠા કરેલી તે પ્રમાણે થયેલો છે. આત્મા સિવાય પૂરો ભાગ, આત્મા સિવાય બધું આવી ગયું. જેવી પ્રતિષ્ઠા કરી દીધી તેવું હશે. એનું કારણ બતાવ્યું છે. કારણ કે તે ઇન્ટરેસ્ટેડ છે. હા, ઇન્ટરેસ્ટેડ છે. અને શુદ્ધાત્મા ને ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ નથી. કઈ ઇન્ટરેસ્ટ નથી. લક્ષ આનાથી લક્ષ રહે છે ને, હું ભૂપેન્દ્ર છું એવું લક્ષ રહ્યું એટલે ચાર્જ થયું. ઇન્ટરેસ્ટ એટલે કે છે. હા, ઇન્ટરેસ્ટ એટલે છે. આપે એ રીતે આપણે પ્રતિષ્ઠા કરી મૂર્તિ ઉભી થઈ. એટલે તમે કહો છો ને કે બોલશો એવું થશે, માગશો એવું થશે. બીજા શબ્દમાં આરોપિત આત્મા કહેવાય. આરોપિત આત્મા. આરોપિત આત્મા તે બધે આરોપણ કરે છે. વિસર્જન થાય છે ત્યારે સૂક્ષ્મ રીતે સર્જન કરે. વિસર્જન થયું, ડિસ્ચાર્જ થયું, પ્રતિષ્ઠા કર્યા જ કરે. આ આપણે લાયા, આ ખરીદી લાયા તો જાણે આપણે કઈક સર્જન કર્યું એમ, પણ વાસ્તવિકમાં વિસર્જન છે. તે સી રીતે સમજાય? જે સર્જન થાય છે તે નવા પ્રતિષ્ઠિત આત્માનું થાય છે. હવે આની સી રીતે ખબર પડે? પ્રતિષ્ઠિત આત્મા ક્યારે કહેવાય? જ્યારે અહંકાર, હું અને મમતા ભેગું કરીને હું ન હોય ને મારું ન હોય એ નિર્વિકારી છે. આ હું છું અને આ મારું છે એ વિકારી સંબંધ છે. વિકારી સંબંધ તે પ્રતિષ્ઠિત આત્માનો છે. હવે આનો દાદા ઇનડાયરેક્ટ પ્રકાશ કહે છે ને, શુદ્ધાત્મા તો નિર્વિકારી છે. પ્રતિષ્ઠિત આત્મા જ આ બધું કાર્ય કરી રહ્યો છે. શુદ્ધાત્મા કઈ જ કરતો નથી. હાલવું, ચાલવું એ બધા અનાત્માના ગુણધર્મ, આત્માના નથી. આત્મા રાતે ઊંઘતો નથી ને દાડે ઊંઘતો નથી. અનાત્મા ભાગ ઊંઘે છે. જે ક્રિયા કરે છે તે જ ઊંઘે છે. જે ક્રિયા કરે છે તેને રેસ્ટની જરૂર છે. હા.